દ્વારકાધીશ, હું તારી આ ભૂલની જ રાહ જોતી હતી. હું તારી આ ભૂલની જ રાહ જોતી હતી કે તું ક્યારે ભૂલ કર. અને થેન્ક યુ બકા, જે મારા દુશ્મન છે એની સ્ટોરી તું ચડાવી દેસ. મારે ચડાવવાની જરૂર જ નથી પડતી. થેન્ક યુ, તું મારા દુશ્મનની સ્ટોરી ચડાવી દેસ. વાહ ભાઈ વાહ. બાકી સલ્યુટ દેવો, બાકી ચડાવી દેજે બક્કા. જો મારે જે કરવું નથી પડતું તું કરી દેસ. મારા ભાઈબંધના હજુ તને નામ ન આવડે તું મને ફોન કર્યો, કાલ તને મારા ભાઈબંધોના નામ આપું. પણ લોડા, કોકની બેનું દીકરીઓનું કરવા કરતા તારા ઘરમાં ધ્યાન રાખને. તારી રાંડુઓને હાચઈને પાછો કે ઓલી જાહલ, આમ જાહલના બાપા પાઈ ગયો તો જાહલ. અરે લોડા, જાહલને પૂછે તારી બેનની કહાની આખી આખી કેસે. ઈ જાહલને પૂછજે, બહુ જાહલને હેરાન કરી છે ને. જાહલના બાપને બહુ કહેતા હતા કે તારી છોકરી આવી હોય, પણ તું તમારું કરો ને. તારી બેનની સ્ટોરી આખે આખી જાહલ પાએ છે કે કેટલી રંડુડી છે ને તારી બેન, અને કેટલા ચાલુ હતી ને ઈ આખી આખી સ્ટોરી જાહલ પાએ છે. જા જાહલને પૂછી આવો. જાઓ 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 જા જા, જાહલને ફેરવી નાખ હવે. જા જાહલને પૈસા દઈ દેજે જા બોલવાના. પણ જાહલને ખબર છે કે આ માદર ચોદે મારા બાપને બહુ હેરાન કર્યો છે અને મને બહુ હેરાન કરી છે. જાહલને ખબર છે બરાબર. પણ તું તારી બેનનું કરને. મારે જયારે જાહલાર પ્રોબ્લેમ જોતા તું તો ત્યારે વચ્ચે આવ્યો તો. તને હું બોલાવતી હતી ટિકટોક વાતની. આ લંડ ફકીરને હું ટિકટોક સમયથી નથી બોલાવતી, માં ચોદામણાને. મારો ડખો હાલતો તો ને તેની અંદર આવ્યો કીર્તિદાન વાળો, કીર્તિદાન દેઠા વાળો. ઈ ડખામાં આવ્યો વચ્ચે ઉલડીને. બહુ શોખ છે આને, બહુ શોખ. કોઈ પણ જગ્યાએ મગજમારી થતી હોય ને ન્યા આને ભોસડીનાને મોટું થવાનો બહુ શોખ કે હું કઈક શું, પણ તું કાઈ નથી. તારી માનો ભોસડો બારે માં ચોદામણા. તું જેવા સ્ક્રીનશોટ બનાવેસ ને, આ દુનિયાની અંદર એવી એવી એપ્લિકેશનો પડી છે ને કે તું તારી બેનને ચોદતો હોય ને એવો વિડીયો બને. લંડ ફકીર, તું તારી બેનને તારી હગી બેન ઉપર ચડી ગયો હોય ને એવો વિડીયો બને. અને તારી બાયડી ઉપર ગધેડું ચોદતો હોય ને ગધેડું એવો વિડીયો બને. એટલે તું હોય ને આ બધું રેવા દે, જૂનું થઈ ગયું. તું અભણ્યો શું? ભણેલા ગણાને ખબર પડી જાય કે આ સ્ક્રીનશોટ ઓરિજિનલ છે કે નકલી છે. ભણેલા ગણેલાને ખબર પડી જાય કે આ સ્ક્રીનશોટ બના. અને અત્યારે લાલ કલર નું શું ચેકડા મારી દીધા. લાલ કલર નું રખાય ને. અને આ વસ્તુનો જવાબ તું દેવાનો રેડી રાખજે કે તને મોકલો કોને, તને બનાય કોને આપ્યો, કેમ આવું મારા માટે લખ્યું, મારો નંબર ઉપર કેમ નાખ્યો, આ બધા જવાબ તું રેડી રાખજે. અને હું આ લીગલી કરવા માટે આ પ્રૂફ જોતી હતી અને મને મળી ગયું. થેન્ક યુ સો મચ. તે તો બક્કા મારી એક બેન નું નામ આવડે છે ને તો ભોસડીનો લખ જ કરે છે, લખ જ કરે છે. લે પણ ભોસડી ના તું લખે તો બધું સાચું થઈ જાય, સાચું થઈ જાય. અમે ઈ પરિવાર નથી બક્કા કે કોઈ ભોસડી નું આવી રીતના પાડવા આવે ને પડી જાય. ભોસડી ના ગાયનમાં તાકાત એટલું બોલ ને લોડા. તું મારો દુશ્મન હતો. તું મારો દુશ્મન હતો જ નીકળી પડ્યો છું થેલા લઈ. મફતિયા તને કાલ કીધું તું ને ગામો ગામ જાસ ને તો તારી બાયડી જો ઘરે ઠોકાવે છે, એનું ધ્યાન રાખ. તારી બાયડીને 5 જણા રોજના ઠોકી જાય, ત્યાં ધ્યાન રાખ તારી બાયડીને. નકામ પાવલો છોકરો આવ્યો ઈ તારો છે કે બીજા કોકનો છે? તારું જ લે ને પાછું, જોજે પાછું લોહી હોય ચેક કરાવજે બક્કા. લોહી હોય ચેક કરાવજે. અને આ પુરાવો રેડી રાખજે. એમાં તારો ખજૂરે ફિટ થશે, તુંય ફિટ થઈશ ને બધાય ફિટ થશે. યાદ રાખજો. ને તારા ખજૂર ને તારા ભગવાન ને કહેજે કે જો કીર્તિ પટેલે ખોટા સ્ક્રીનશોટ, ખોટા મેસેજીસ કે કોઈ પણ જાતની છેડછાડ વિડીયો રેકોર્ડિંગમાં કરી હોય તો તમને છૂટ છે આ કીર્તિ પટેલ ઉપર કેસ કરવાની. જાઓ કર દો, જાઓ કર દો. મારા એક એક પુરાવા ના હું એફએસએલ કરાવવા માટેના રેડી છું. પણ તમે જે મારા માટે બનાવીને મૂકો છો ને એના એફએસએલ કરાવવા માટે તૈયાર રહેજો. બાકી હવે કાર્યવાહી કરવાની મજા આવશે. અને સમજો તમારા ભગવાનને કહેજો ગોવાથી સરપ્રાઈઝ આવે છે, ગોવાથી.
કેન્દ્ર શાસિત માંથી સરપ્રાઈઝ આવે છે એના માટે. એવું નહીં માનતા કે હવે હું ચૂપ રહીશ. ચૂપ રહીશ. હવે મજા આવશે. હવે મજા આવશે. બહુ શોખ છે લુખ્ખા ઉપાય ગાળો દેવડાવવાનો. હે અને લંડ ફકીર તને કહું, હે તું આખા ગામો ગામ બધી બેનું ના દીકરીઓના ઓલી બધું ના તું પુરાવા લેવા જાસ, હે વિડીયો બનાવ જાસ. કાલ તારી બેનનું જ ઇન્ટરવ્યુ લઈને મૂક રે. તારી બેનનું ઇન્ટરવ્યુ લઈને મૂક. હે તારા જીજાજીનું કઈ હાલતું નથી. ભોસડીના ગાળો દઈને બીજા ચોદા વહી જાય એનું કર. હે તારા જીજાજીનું આટલું નથી હાલતું ઘરમાં. એને ગાળો દઈ દઈને ભોસડીની જીન્સ પેન્ટ પહેરીને વહી જાય છે મળવા ચોદાવા હોટલોમાં. ભોસડીના એનું કર. પાછો એને એમ કે કીર્તિના ભાઈબંધોનું નામ લખીશ ને તો કીર્તિદા છે બોલશે, કીર્તિ બી જશે. ડિલેટ મારો તારી વાળો ભોસડો કહો. તું જે સ્ટોરી ચડાવેશ ને કીર્તિ પટેલ ચડાવી દેશ. લે એટલી હું શું માહિર. કેમ કે મને મારી જાત ઉપર એટલો કોન્ફિડન્સ ને એટલો વિશ્વાસ ન હોય કે મેં આવી ભૂલ તો જિંદગીમાં કરી નથી. હાલે લે. ઓ માય ગોડ. આવા કોન્ફિડન્સ હરેક એક સ્ત્રીની અંદર હોવા જોઈએ, હરેક એક લેડીઝની અંદર હોવા જોઈએ. કોઈ માયનો લાલ તમને બ્લેકમેલ કરવા આવે ને એને કહેવાનું તારી માનો ભોસડો તું સ્ટોરી શું મૂકે, તું મને સેન્ડ કર હું મૂકું. તું શું સ્ટોરી મૂકે હું મૂકું. 2 દાડા પહેલા ઓલું કટકો 54 સેકન્ડ નો કટકો કે હા કે એને જો કેજો હોય કે એના મેટર પતાવી હોય તો કે પૈસા દેવા પડશે ની પૈસા આપણે ઘર બનાવાશે એમ. તો લોડા આગળના શબ્દ કેમ કાપી નાખ્યા. તારી માની ભોસમાં ઘરી ગયા. તારી માની ભોસમાં ઘરી ગયું અડધું રેકોર્ડિંગ. હે લંડ ફકીર તારી માની ભોસડામાં ઘાલ દીધું અડધું રેકોર્ડિંગ. આખું મૂક ને. શું કામ તારા યુટ્યુબ પર વ્યૂ વધારવા માટે જોવા ફૂલાઈ ગયેલું મોઢું. એ કીર્તિ હું તને જ કહું છું, તને જ. પણ લોડા કીર્તિ પટેલ ગુજરાતની અંદર વન એન્ડ ઓનલી પીસ જ છે. કીર્તિ તું ખાલી એમ કે ને કીર્તિ એટલે કીર્તિ સમજી જાય તો ભોસડીનો 5-6 વાર બોલે કીર્તિ તને કહું છું તને. અને આ ભોસડીના કાલે તને કીધું તું લોડા કે કીર્તિ નો કર ચોયદા. હા ભોસડીના ગુજરાતમાં વન એન્ડ ઓનલી પીસ એક જ છે. અને કદાચ હું મરી જાઉં ને તો બીજી 10 કીર્તિને ઊભી કરીને જવાની છે તમારા જેવા લુખ્ખાઓને સીધા કરવા માટે. હા તમારા જેવા ચોદીનાઓને સીધા કરવા માટે 10 કીર્તિ ઊભી કરવાની છે માર્કેટમાં. દે ભીખા. લાલા એ લાલા તને કહું છું બકા ઓલો હોલમાર્ક તો બટા હોનાનો. હા હોલમાર્ક. હા હું ને એ લાલા હોલમાર્ક બતાય. અરે ઘરેણાનો હોલમાર્ક કીધો. તારી બેનનો હોલ બતાવવાનો નથી કીધો. હોલમાર્ક તાર બેન નો તો ખબર ગુફા થઈ ગઈ આખો લોટો કળસામાં દોતાણ કાલ આખો લોટો ફેરવો એની માને. કળસામાં દાંતણ જે એવડો મોટો ગોખલો થઈ ગયો તારી બેન નો. હે અને તમ તાર મન જેટલી ગાળો દીધી દેજે. મને બહુ ગમે ગાળો. મને બહુ જ ગમે. મને ગાળો બહુ જ ગમે. હા તું મારી બેનને દે, મારી માને દે, બધાને જ દે. હા બધાને જ દે. જા ઘંટાય ફેર નહીં પડે. જા ઘંટાય ફેર નહીં પડે. હા પણ લાલા હોલમાર્ક દેખાય ને તો ઘરેણું પહેરેસ ને ઘરેણું ગળામાં આવડું મોટું પેન્ડલ આવડું મોટું હે એનું હોલમાર્ક તો દેખાય ને હોલમાર્ક. હા હું કરે હોલમાર્ક નું આપ્યું કોઈ ઘરેણું નું આપ્યું. હાય તો લોડા પિત્તળિયું પહેરવું બંધ કર. ચોદીના બંધ કર. હોલમાર્ક તો કાલ બતા આખા ગામે જઈ તો બહુ ઇન્ટરવ્યુ લેસ. તું તારો બીજો કોઈ ભારે છે માદર ચોદ એને કાલ ગોતવાનો. ભોસડીનો બહુ એ નાનું એવું માયકલ્યું લઈને કાલ એને ગોતું ભોસડીના ને રે. બહુ જાવ છો ને તમે અમેરિકા જાઓ હાલો દુબઈ જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ હાલો. તમારા કયો ઓલા ભંગારભાઈ ને કે હવે અમેરિકન ટિકિટ કરી દો ને ઇન્ટરવ્યુ લેવા જવું પડશે. હા ઇન્ટરવ્યુ લેવું પડશે ને હવે અમેરિકા વાળાને પૂછવું પડશે આપણે. હા ભોસડી ના દાન આપ્યું છે કોઈ કાગળિયા નથી આપ્યા. હા લંડ ફકીરો કોઈ કાગળિયા નથી આપ્યા. આજે તમે એમ કેતા હોય કે એને દાન આપ્યું ને સેવા કરી તો ભોસડી ના જેટલા ભણેલા ગણેલા છે ને જેટલા ભણેલા ગણેલા
એને કીર્તિ પટેલના શબ્દો સમજાઈ ગયા છે, પણ હવે સમજવાના કોને બાકી છે? અભણ જે અભણ, જેને કાંઈ ખબર જ નથી પડતી, ઈ મારા શબ્દો નથી સમજી શકતા કે કીર્તિ શું કહેવા માંગે છે. હું એવું કહેવા માંગુ છું કે દાન આવે છે, ગરીબો માટે આપે છે. આજે હું તો ખાલી 3000 જ ઘર બોલું છું, પણ સામે 7000 ઘર બને તો કેટલા ગરીબનું સારું થાય? વિચારો, તમે લોકો વિચારો. જેટલા લોકો ભણેલા ગણેલા છે ને એને તો કીર્તિ પટેલની વાત સમજાઈ ગઈ છે કે કીર્તિ શું કહેવા માંગે છે. હે, અને વરઘોડો કાઢવાનો છે એ પાકું છે. તમારા ભંગારને કહેજો કે જે પબ્લિક અત્યારે તમને જોવા નીકળે છે ને એ જ પબ્લિક તમને પથ્થર મારશે, પથ્થર મારો કરશે તમારા ઉપર. જાઓ, ઈ ભંગારને કહેજો, આ ઈ જ પબ્લિક અત્યારે તમને જે જોવા આવે છે ને તમને ભગવાન કહીને પગે પડે છે ને ઈ જ તમારા ટાટિયા ખેંચીને પાડે નહીં તો મને કહેજો. ઈ જ તમારા ભગવાનને પબ્લિક પાડશે. પબ્લિક, બરાબર, પબ્લિક પાડશે. અને જાઓ, તમને છૂટશે. કીર્તિ પટેલ પાસે જેટલા એવિડન્સ ને પ્રૂફ છે ને એના FSL રિપોર્ટ કરાવવા માટે હું રેડી છું. બરાબર, તમારા માટે રેડી રાખજો બધા. બરાબર. અને આ માદર ચોથ ક્યાં ગયો ભોસડીનો બીજો? આ જો, હેલો ફ્રેન્ડ, હું આ જોવો છું. એનું કારણ શું છે ખબર છે? મારે 50 કે પૂરા થઈ ગયા. એ પણ ખજૂરભાઈની પોસ્ટ કર્યા બાદ ઘણી બધી મહેનત કરી છે, પણ મારે 50 કે પૂરા થતા જ નતા. પણ આજ ખજૂરભાઈની પોસ્ટ મળ્યા બાદ મારે 50 કે પૂરા થઈ ગયા. જય હો ખજૂરભાઈ, આ છે ખજૂરભાઈનો પાવર. લે, જય હો. અલા પીકી ચોદેલી, હે આખા ગામના લોડા લેતી ભોસડીની. હે, તું મને પીખવા આવીશું, પણ તું તો પીખાઈ ગયેલી છું આખું ગામ તને ચોદે. આ ભોસડીની ખાલી ફોલોવર્સ વધારવા માટે માં ચોદામણી 1000 જગ્યાએ હુઈ ગઈ. હે, 1000 જગ્યાએ હુઈ ગઈ પીકી ચોદેલની. પાછી કે થેન્ક યુ સો મચ ભંગારભાઈ. જય હો ભંગારની, જય હો. તમારા પોસ્ટ મૂકવાથી મારે પતાતે થઈ ગયા, તમારે પતાતે થઈ ગયા. અલે ભોસડીની બોલતા તો શીખ. હે માં ચોદામણી, કીર્તિ પટેલને ગુરુ માનો. ગુરુ શું તમારા બધાની માં ચોદામણીઓ? જેટલી મારી હામ્યું થાવ છો ને ખોટી રીતના, એટલું યાદ રાખજો. ભોસડીની જરૂર હશે ને તો કોઈ આ તારો ભંગાર નહીં આવે, આ તારો ભંગાર નહીં આવે અડધી રાત્રે. હો, જરૂર પડે ને હેલ્પની જરૂર હોય ને તારા કીર્તિ પટેલને એક પોકાર નાખજે માં ચોદામણી. હે, ભોસડીની ઓળખતી નથી, પારખતી નથી નીકળે. લે ટીટી પટેલ, તાલે તો તને તો આમ તલ નાખવાનું તે, તને તો તેમ તલ નાખવાનું તે, તારી માનો ભોતરો તલ નાખવાનો તે માં ચોદામણી. તારા એવિડન્સ જોઈશે, તારા પ્રૂફ જોઈશે બેટા. આપું તને, આપું. હે, ઓલો હુપ કરતો માં ચોદામણો. હે, ઈમાં હુપ કરતો માં ચોદામણા. વાહે તારી ગાઈડ માંથી નીકળી જશે ગુ. હો, ચુતમારીના ભોસડીનો પાસો. મારે તને હુપ એવું કેવું છે કે તું એક કોન્ટ્રાક્ટ રાખી લે, ગરીબોના ઘર બનાવવાના છે બકા. અને હવે જેટલા લોકોને ઘર બનાવવાના છે ને ઈ બધાય લાલા આહિરને કોન્ટેક્ટ કરો. બરાબર, જેટલા લોકોને ઘરની જરૂર છે, ખજૂરભાઈ સુધી તમારી વાત નથી પહોંચતી ને, તો તમે બધા એક કામ કરો, લાલા આહિરનો કોન્ટેક્ટ કરવાનો છે તમારે બધાને. કોનો? લાલા આહિરનો. પછી આ હું છે ગીરનો પેલો રોયલ રાજા, એનો કોન્ટેક્ટ કરવાનો છે. આવા જે બધા મહાનુભાવો છે જે અત્યારે ભંગારભાઈની ક્લોઝ છે, ક્લોઝ, તો તમે બધા એક કામ કરો. તમારા બધાની વાત કદાચ મારાથી ઓલો માને નો માને, 2 નંબરની વાત છે, પણ જો મારું નો સાંભળે તો તમારે બધાને છે ને આને કોન્ટેક્ટ કરવાનો છે. રોયલ રાજાને કહેવાનું છે અને લાલા આહિરને કહેવાનું છે કે ભાઈ જો અહીંયા કોને ફેમિલીની હકીકત જરૂર છે. એવું નથી કહેતી જેને જરૂર નથી એને તમારે બનાવડે, પણ હકીકતે તમને લાગે કે ના આ ફેમિલીને હકીકતે ઘરની જરૂર છે, સપોર્ટની જરૂર છે દુનિયાના, તો એ લોકોના સપોર્ટ આપણે બધા થઈને દેવાના છે. બરાબર, અને એ બધાનો અવાજ
એ ભગવાન સુધી પહોંચાડવાનો છે. અને આપણું એટલું બધું ફંડ પડ્યું છે મિત્રો, વાત જોવા દો, એટલું ફંડ પડ્યું છે બરાબર, કે હું તો 3000 જ કહું છું બરાબર, પણ 6-7 હજારનું ફંડ ભેગું થઈ ગયું છે બરાબર. એમની પાસે સમય ના હોય તો ભલે ગામો ગામ જઈને પૈસા આપી દે ઘરના, પણ બનાવવાના છે એ પાકું છે. પણ એમની પાસે બહુ સમય છે, કે છે ને કે હું મારો સમય એટલો ફાળવું છું અને આપું છું, તો મારે બધાના ઘરે ઘરે જઈને ઘર બનાવવાના છે બરાબર. અને તમારો અવાજ ન પહોંચતો હોય તો લાલા આહિરનો કોન્ટેક્ટ કરો, અને પછી રોયલ રાજાનો કરો, એવા બધા જે રહ્યા ને મોટા મોટા જે મહાનુભાવ જે ફેમસ થવા નીકળ્યા છે એના બધાના જ કોન્ટેક્ટ કરો. ઘર બનાવવાના છે આપણે. શું કરવાનું છે? ઘર ગરીબો માટે બરાબર. અને લાલા, તે જે રેકોર્ડિંગમાં છેડતી કરી છે એનો જવાબ આપજે. તું આખું રેકોર્ડિંગ રેડી રાખજે, કેમ કે તારી પાસે માંગશે. પેલા બહુ ભૂલ કરી, હવે હું ભૂલ નથી કરતી. હું બોલું છું લીગલી વે ઉપર હાલું છું, એટલું યાદ રાખજો. હા, અને તમારે ખજૂરને કહી દેજો કે તમ તારે હું જો ખોટી હોય તો લીગલ એક્શન લઈ લે. હા, લીગલ એને ખોટા કેસ તો બધા થાય જ છે, એમાંય નવાઈ નથી. અને ખોટા કેસથી મને ઘંટોય ફેર નહીં પડે, ઘંટોય બરાબર. ચૂપ તો કીર્તિ પટેલ તોય નહીં થાય, એટલું યાદ રાખજો. ઘંટોય ફેર નહીં પડે બરાબર. પણ એ લંડ ફકીર કેટલા આપ્યા પૈસા? સાચું કે ને? હમણાં તો હારા